હલો માય ફ્રેન્ડ માય ફેમિલી, કેમ છો બધા? રેખા છે આમરણિયાના. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અને ચાલો આજે ફૂલ ડીશ બનાવી છે, પણ એક વસ્તુ બનાવું છું તો તમારી સાથે શેર કરું છું. ચોક્કસથી તમને ગમશે એવી મને આશા છે. તો ચાલો આપણે જાસુ કિચનમાં અને બનાવીએ મસ્ત મસ્તના ભરેલા મરચાં. મરચાં તો બનાવતા હોય, પણ હું ગાંઠિયાથી બનાવું છું. જે આપણે ગાંઠિયા મગાવ્યા હોય, વૈધા હોય, એમાંથી બનાવી અને તમારી સાથે શેર કરું છું. તો જો તમને ગમે તો કોમેન્ટમાં જરૂરથી લખજો મને કે કેવા લાગ્યા છે, કેવા છે. ઓકે, ચલો. ચાલો ફ્રેન્ડ, તો આપણે મરચાં ખૂબ સરસથી ધોઈ અને કોરા કરી લીધા છે, ગાંઠિયા કાઢી લીધા છે, મસાલો કાઢી લીધો છે. તો બધું જ તમારી સાથે રેસીપી આખી મરચાંની શેર કરું છું. તો પહેલાં આપણે મરચાંને છે અંદરથી જે તીખા ન લાગે એના માટે થઈ અને આપણે જે નસ છે, બી છે, એ બધું જ પહેલાં મરચાંમાંથી કાઢી લેવાનું છે. અને જો તમે તીખા ખાતા હોય તો કાંઈ કાઢવાની જરૂર નથી. અને આપણે પાપડી ગાંઠિયા છે તો મિક્સરમાં આવી રીતે ભૂકો કરી અને આપણે એક નાના બાઉલમાં લઈ લેશું ભૂકો. અને હું ખૂબ સરસથી ઝાઝો બનાવું છું કે મારે 2 વાર ઉપયોગ કરી શકું એટલા માટે. તો હિંગ છે થાળીમાં, હળદર છે, ધાણા જીરું પાવડર છે, આદુની પેસ્ટ છે, લસણની પેસ્ટ છે અને ખાંડ છે અને ટોપરાનું ખમણ છે. ફ્રેન્ડ, એટલી વસ્તુ મેં રેડી રાખી છે. તો જો અત્યારે મેં નાખ્યું છે ટોપરાનું ખમણ છે. તો અહીંયા પછી મને વિચાર આવ્યો કે ચાલો બધું જ એકી સાથે નાખવું. તો તલ પણ છે, તો તલ છે, ટોપરું છે, આદુની પેસ્ટ છે અને હવે આપણે લીંબુ નાખ્યું છે, ખાંડ છે, સ્વાદ મુજબ મીઠું ઓછું નાખવાનું છે, મરચાં પૂરતું, કારણ કે આમાં ઓલરેડી મરચાં હોય છે એની પૂરતું જ નાખવાનું હોય, કારણ કે ગાંઠિયામાં થોડુંક મીઠું આગળ પડતું હોય છે. તો બધું જ આપણે મિક્સ કરવાનું છે. અને આવી રીતે ગાંઠિયાનો મસાલો જ્યારે બનાવશો ત્યારે બિલકુલ તેલ તમારે નાખવું નહીં પડે, કારણ કે ગાંઠિયા તળેલા હોય છે અને પીસીએ એટલે એકદમ સરસથી પોચા લોટ જેવા થઈ જાય છે. તો એકવાર આવી રીતે કરજો, બહુ જ સરસ થાય છે. અને જો ભરેલું શાક બનાવવાનું હોય તો આ જ કન્ડિશનમાં આ જ રીતે બનાવજો, પણ આમાં મરચું પાવડર વધારે નાખી દેવાનો છે અને ધાણા જીરું પાવડર વધારે નાખવાનો. તો તમે ભરેલું શાક પણ બનાવી શકો છો, ડુંગળી પણ ભરી શકો છો. મરચાં ભરવા હોય તો આપણે મરચું પાવડર નહીં નાખવાનું. ટોટલી મસાલો નખાઈ ગયો છે બહુ જ સરસ રીતે. તો આપણે બધા મરચાંને ખૂબ સરસથી દબાવી અને ભરી લેશું, કારણ કે મસાલો બહુ જ સરસ ટેસ્ટી લાગે, ખાટો અને સરસ મીઠો બધો ટોટલી આમાં સ્વાદ હોય. ટોપરાનું ખમણ છે, તલ છે, એટલો ટેસ્ટી મસાલો થાય છે કે બહુ મસ્ત લાગે. તો એકવાર આવી રીતે જરૂરથી ટ્રાય કરજો. અને આ ફ્રેન્ડ ખાસ કહેવાનું છે કે નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જૂના હોય તો કમેન્ટ કરજો. અને ફેસબુકમાં અને ઇન્સ્ટામાં મારી આઈડી રેખા જે આમરણિયા છે, તો ત્યાં પણ તમે મને ફોલો કરી શકો એમ છો. તો બધા મરચાં આવી રીતે સરસથી દબાવી અને આપણે જેમ ઢોકળા બાફતા હોય છે એ રીતે આપણે સેજ બાફવાના છે. ઘણા લોકો આવી રીતના જો મરચાં ભરાઈ જાય છે પછી એને તેલ મૂકી અને સીધા તળી લે છે. તો તળવાના નથી, આપણે જે રીત છે મારી અલગ છે. જો આ બી જેટલા નીકળ્યા છે ફ્રેન્ડ, હું જાવા નથી દેવાની, એની પણ હું ચટણી કરી નાખીશ. માંડવીના બી છે, કોથમરી છે, બધું નાખી અને એની આપણે ચટણી કરશું. અને મરચાં છે એ આપણે આવી રીતે ઢોકળિયામાં 5 થી 7 મિનિટ સુધી આપણે વરાળ આપી દઈશું. તો આવી રીતે કરવાથી આપણા મરચાંનો લોટ જે છે ભરેલો એ બહાર પણ નથી નીકળતો અને ખૂબ સરસ આખું મરચું રહે છે. તો જો આપણે થોડીક એવી વરાળ દઈએ છે તો અહીંથી આપણે કોઈ પણ ચાકુ છે કે સ્ટીક છે એનાથી આપણે જોઈ લેવાનું છે. અને અહીંયા ઉતારી લીધા પછી મેં 10 મિનિટ સુધી મરચાંને ઠંડા થવા દીધા છે. ઠંડા થઈ જાય પછી જ આપણે વઘાર કરવાનો છે. હવે તમે જોઈ શકતા હશો, બે વાસણ મેં અલગ કરી લીધા છે. તો આ ડબ્બો છે એ ઓલરેડી ફ્રીજમાં જશે. સ્ટોક કરી લીધો કે ગમે ત્યારે ખાવા હોય ત્યારે આપણે એને ખાલી વઘાર જ કરવાનો છે. અત્યારે મારે જેટલા યુઝ કરવાના છે એટલાનો વઘાર કરું છું. તો અહીંયા આપણે રાઈ છે તો થોડું જ તેલ મૂકવાનું છે. આ મરચાંની એક બહુ ખાસિયત છે કે ગાંઠિયામાંથી તમે મરચાં ભરેલા કરો તો તેલ બહુ ઓછું જોઈએ છે. અને રાઈ ફૂટી જાય તો જીરું છે, હિંગ પાવડર છે, ખૂબ સરસથી ફૂટી જાય એકદમ ત્યારે આપણા મરચાં એમાં નાખી અને હળવા હાથેથી હલાવવાના છે. જોકે બાફેલા મરચાં હશે એટલે બિલકુલ તૂટશે નહીં,
પણ જો તમે કદાચ એને ડાયરેક્ટ જ તળી નાખતા હોય છે ઘણા, કે ડાયરેક્ટ કાચા જ વઘારતા હોય છે, તો એમાં બહુ ચાન્સ રહે છે કે બધો લોટ છે, જે મસાલો છે એ બધો જ બહાર આવી જાય છે. ને આમાં એક જાતની આવી રીતે સ્ટ્રીક છે કે તમે બાફી લીધા હોય તો આપણે થોડોક એવો સ્વાદ બેસે ત્યાં સુધી આપણે એને સોતે જ કરવાના રહેશે, કારણ કે બાફેલા તો ઓલરેડી હોય જ છે. તો તમે મરચું જોજો છેક સુધીમાં ક્યાંય પણ લોટ એનો નીકળતો નથી, જે આપણે મસાલો એમાં ભર્યો છે. તો ચોક્કસથી આવી રીતે એકવાર બનાવજો, ખૂબ ટેસ્ટી બને છે, ખૂબ ટેસ્ટી બને છે. અને ભરેલા શાક કરવા હોય તો પણ તમારા મસાલો વધારે પડતો બનાવી અને રાખી દો તો સારું. મારે મરચાં ઝાઝા હતા તો મેં એકસાથે મરચાં ભરી અને એકસાથે બનાવી લીધા છે, અને મરચાં થઈ ગયા છે રેડી. અને આ ફ્રેન્ડ ખાસ એક વસ્તુ કહું છું કે થોડીક શરદી છે મને, તો અવાજ બેસી ગયો છે, તો મારા અવાજમાં થોડોક અલગ તમને અવાજ લાગશે, તો તમે સ્વીકારી લેજો. અને આપણા મરચાં પણ કેટલા સરસ ટેસ્ટી થઈ ગયા છે, જોતાં જ મોઢામાં પાણી આવી જશે. તો ચોક્કસથી કમેન્ટ કહેજો અને શું કેવા લાગ્યા છે. બાય બાય.